નમસ્તે, જય માતાજી। જ્યારે મારા પતિએ તેમની નિવૃત્તિ પાર્ટીમાં માઇક પકડ્યું અને મારી તરફ ઇશારો કરીને કહ્યું, આ મારી પત્ની છે, ન તો કોઈ ડિગ્રી, ન તો કોઈ કરિયર, બસ મારા પૈસા ઉડાવે છે, તો આખો હોલ હાસ્યથી ગુંજી ઉઠ્યો। ત્યાં 60 લોકો હતા, તેમના બેંકના સહકર્મીઓ, તેમના મિત્રો, અમારા સગા સંબંધીઓ, સૌએ તાળીઓ પાડી, કેટલાકે તો સીટીઓ પણ વગાડી। મારી દીકરી રિયાની આંખો ભરાઈ આવી, પણ હું એકદમ શાંત ઊભી રહી। મેં મારો શેમ્પનનો ગ્લાસ ઉઠાવ્યો, હળવું સ્મિત આપ્યું અને બોલી, ચીયર્સ, આ છેલ્લી વાર છે જ્યારે તમારામાંથી કોઈ મને જોશે। પછી હું બહાર ચાલી ગઈ। રૂમમાં જાણે વીજળી પડી હોય તેમ સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ, કારણ કે તેમને ખબર નહોતી કે જે સ્ત્રીને તેઓ અભણ અને નકામી સમજી રહ્યા હતા તેની પાસે શું છે, અને જ્યારે તેમને ખબર પડી ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું। જો તમે પણ સાંભળવા માંગતા હોવ કે મેં મારું સન્માન કેવી રીતે પાછું મેળવ્યું, તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। મારું નામ કામિની દેશપાંડે છે। હું 67 વર્ષની છું અને ગુડગાંવના સેક્ટર 56માં રહું છું, અથવા એમ કહો કે રહેતી હતી, કારણ કે નિવૃત્તિ પાર્ટીની તે રાત પછી મારું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું। પરંતુ આ વાર્તા તે રાતથી શરૂ થતી નથી। આ વાર્તા 40 વર્ષ પહેલાંથી શરૂ થાય છે, જ્યારે મેં અશ્વિન દેશપાંડે સાથે લગ્ન કર્યા હતા। પરંતુ તેમને ક્યાં ખબર હતી કે જે સ્ત્રીને તેઓ છેલ્લા 40 વર્ષથી માત્ર ઘર સંભાળતી અને નકામી સમજતા રહ્યા, તે ખરેખર એક સફળ કોર્પોરેટ ટ્રેનિંગ કન્સલ્ટન્ટ હતી, જેણે છેલ્લા 35 વર્ષોમાં લાખો રૂપિયા કમાવ્યા, જેમની પાસે લગભગ 3 કરોડ 75 લાખની સંપત્તિ છે, જેમના નામે નોઈડામાં 1 કરોડ 80 લાખનો ફ્લેટ છે જે ભાડે આપેલો છે, જેની 3 અલગ અલગ બેંકોમાં એફડી છે, અને જેણે તેમના મને આપેલા દરેક અપમાનનો હિસાબ રાખ્યો છે। આજે હું તમને મારી આખી વાર્તા સંભળાવીશ કે કેવી રીતે મેં 40 વર્ષ સુધી એકજૂટ જીવ્યું, કેવી રીતે મેં મારી અસલી ઓળખ છુપાવી અને કેવી રીતે એક રાતનું બધું જ ખતમ કરી દીધું, કારણ કે હવે મને તેમના ખોટા સન્માનની કોઈ જરૂર નહોતી। મારી પાસે મારું પોતાનું સન્માન હતું, મારી પોતાની કમાણી હતી, અને સૌથી મોટી વાત, મારી આઝાદી હતી। હું એક ખૂબ જ નાના શહેરમાંથી છું, મહારાષ્ટ્રનું એક નાનું કસ્બો, જ્યાં છોકરીઓ માટે અભ્યાસ માત્ર 12મા ધોરણ સુધી થતો હતો। મારા પિતાજી પોસ્ટ ઓફિસમાં ક્લાર્ક હતા અને માતા ઘર સંભાળતા હતા, પણ મારા પિતાજીમાં એક ખાસ વાત હતી, તેઓ ઈચ્છતા હતા કે તેમની દીકરી ભણે, તેથી તેમણે મને કોલેજ માટે પુણે મોકલી। મેં બીકોમ કર્યું, પછી MBA। 80ના દાયકામાં છોકરીઓ માટે MBA કરવું બહુ મોટી વાત હતી। પિતાજીએ તેમની બધી બચત મારા અભ્યાસ પર ખર્ચી નાખી। હું 81માં MBA કરી રહી હતી ત્યારે મારી મુલાકાત અશ્વિન સાથે થઈ। તે પુણેમાં જ બેંકમાં હતા, હેન્ડસમ, સ્માર્ટ, સારી નોકરી, બધાને લાગ્યું કે આ સારો મેળ છે। સંબંધ નક્કી થયો। મેં 81માં જ MBA પૂરું કર્યું અને 82માં અમારા લગ્ન થઈ ગયા। હું અશ્વિન સાથે મુંબઈ આવી ગઈ। તે દિવસોમાં તેઓ અંધારીમાં રહેતા હતા। એક નાનો 1 BHKનો ફ્લેટ હતો। શરૂઆતમાં બધું સારું હતું। અશ્વિન પ્રેમથી વર્તતા, મને મારા MBA વિશે પૂછતા, મારા પ્લાન વિશે। હું નોકરી શોધી રહી હતી, કેટલાક ઇન્ટરવ્યૂ પણ આપ્યા, પણ પછી ધીમે ધીમે વસ્તુઓ બદલાવા લાગી। જ્યારે પણ હું કોઈ કંપનીનું નામ લેતી, અશ્વિન કહેતા કે હજી તો લગ્ન થયા છે, પહેલાં સેટલ થઈ જાઓ, પછી જોઈશું। પછી 6 મહિના પછી હું ગર્ભવતી થઈ, રિયાનો જન્મ થયો, અને અશ્વિને કહી દીધું, હવે તો બાળક છે, નોકરીની શું જરૂર, હું કમાઈ રહ્યો છું ને। પણ હું અસલી વાત સમજી ગઈ હતી। અસલી વાત એ હતી કે અશ્વિનને મારું ભણેલું હોવું પસંદ નહોતું। તેમને એ પસંદ નહોતું કે મારી પાસે MBA છે। તેમને લાગતું હતું કે હું તેમના કરતાં વધુ ભણેલી છું, તો કદાચ તેમના કરતાં વધુ સમજદાર પણ હોઈશ, અને તેમનો પુરુષ અહંકાર આ સહન કરી શકતો નહોતો। રિયા જ્યારે 2 વર્ષની થઈ, મેં ફરી પ્રયાસ કર્યો। મેં કેટલીક કંપનીઓમાં અરજી કરી, એક જગ્યાએથી ઓફર પણ આવી, HRની પોઝિશન હતી, સારો પગાર, હું ખૂબ ખુશ હતી। પણ જ્યારે મેં અશ્વિનને જણાવ્યું તો તે ભડકી ગયા અને બોલ્યા, તું શું સમજે છે, તારી નોકરીની કોઈ જરૂર નથી, લોકો શું કહેશે કે હું મારી પત્નીને પાળી નથી શકતો, અને બાળકીનું શું થશે, કોણ સંભાળશે તેને। મેં બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો, કહ્યું કે ડે કેરમાં મૂકી દઈશું અથવા ઘરે કામવાળી બાઈ રાખી લઈશું, પણ અશ્વિને એક ન સાંભળી, તેમને સ્પષ્ટ ના પાડી દીધી। અને હું શું કરું? ત્યારે હું માત્ર 25-26 વર્ષની હતી, મુંબઈમાં એકલી હતી, કોઈ સપોર્ટ નહોતો, પિતાજી દૂર હતા, અને તે જમાનામાં પત્ની પતિની વાત ન માને તો મોટો મામલો બની જતો હતો। તેથી હું ચૂપ રહી, પણ હાર ન માની। મેં વિચાર્યું કે જો બહાર નોકરી ન કરી શકું તો ઘરેથી કંઈક કામ શરૂ કરીશ। તે દિવસોમાં ફ્રીલાન્સ ટ્રેનિંગ કન્સલ્ટન્ટની ખૂબ માંગ હતી,
કોર્પોરેટ કંપનીઓમાં તેમના કર્મચારીઓને તાલીમ આપવા માટે નિષ્ણાંતોને બોલાવતી હતી. તેથી મેં આ જ ક્ષેત્રમાં પ્રયાસ કરવાનું વિચાર્યું. મારી પાસે MBA હતું, સારી કોમ્યુનિકેશન સ્કિલ હતી અને ઓર્ગેનાઇઝેશન બિહેવિયરની મારું સ્પેશિયાલિઝમ હતું. શરૂઆત નાની હતી. મેં કેટલીક નાની કંપનીઓને મારો બાયોડેટા મોકલ્યો. એક કંપનીએ બોલાવી. લીડરશિપ ડેવલપમેન્ટની વર્કશોપ હતી. મને 5,000 રૂપિયા મળ્યા. વર્ષ હતું 1987. 5,000 તે સમયે બહુ મોટી રકમ હતી. જ્યારે મને તે ચેક મળ્યો ત્યારે મારા હાથ ધ્રુજી રહ્યા હતા. આ મારી પહેલી કમાણી હતી, પણ મેં અશ્વિનને ન જણાવ્યું, કારણ કે મને ખબર હતી કે જો હું જણાવીશ તો તે મને રોકશે. તેથી મેં એક અલગ બેંકમાં ખાતું ખોલાવ્યું, ICICI બેંકમાં. અશ્વિનનું ખાતું પંજાબ નેશનલ બેંકમાં હતું. મેં તે પૈસા મારા એકાઉન્ટમાં નાખ્યા અને આ સિલસિલો શરૂ થઈ ગયો. ધીમે ધીમે મારા ક્લાયન્ટ વધતા ગયા. હું મહિનામાં 3-4 વર્કશોપ કરવા લાગી. ક્યારેક કોમ્યુનિકેશન સ્કિલની ટ્રેનિંગ, ક્યારેક લીડરશિપની, ક્યારેક ટીમ બિલ્ડિંગની. અશ્વિનને હું જણાવતી કે હું મારી કોલેજની ફ્રેન્ડને મળવા જાઉં છું અથવા કોઈ સંબંધીના ઘરે. ક્યારેક કહેતી કે સોસાયટીની કેટલીક લેડીઝ સાથે ક્યાંક ફરવા જાઉં છું. તે માની લેતા. તેમને ક્યારેય શંકા ન થઈ. અને હું સાચું કહું તો આ બેવડું જીવન જીવવું મને ખૂબ જ પીડાદાયક હતું. હું ઈચ્છતી હતી કે અશ્વિનને જણાવી દઉં. ઈચ્છતી હતી કે તેઓ મારા વખાણ કરે, ગર્વથી કહે કે મારી પત્ની કેટલી કાબેલ છે. પણ હું જાણતી હતી કે આવું ક્યારેય નહીં થાય. અશ્વિનનો અહંકાર એટલો મોટો હતો કે તે એ સહન જ નહીં કરી શકે કે હું કંઈક કમાઈ રહી છું. તેથી મેં ચૂપ રહેવાનું જ યોગ્ય સમજ્યું. 90ના દાયકામાં મારું કામ ખૂબ વધી ગયું. મોટી મોટી કંપનીઓ મને બોલાવવા લાગી. રિલાયન્સ, ટાટા, ઇન્ફોસિસ. હું મહિનામાં 15-20 હજાર કમાવા લાગી. પછી 2000ના દાયકામાં હું મહિનાનો 1.5 લાખ કમાવા લાગી. અને અશ્વિનને હજી સુધી કાંઈ ખબર નહોતી. મેં મારા પૈસા ખૂબ સમજદારીથી વાપર્યા. મેં FD કરાવી, PPF એકાઉન્ટ ખોલાવ્યું, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું. 2005માં મેં નોઈડામાં એક ફ્લેટ ખરીદી લીધો, સેક્ટર 22માં 2 બેડરૂમનો. તે સમયે તેની કિંમત 25 લાખ હતી. મેં મારી બચતમાંથી 20 લાખ આપ્યા અને 5 લાખની લોન લીધી. 3 વર્ષમાં લોન પૂરી કરી દીધી અને તે ફ્લેટ ભાડે આપી દીધો. હવે મને દર મહિને 45,000 ભાડું મળે છે. પણ અશ્વિનને લાગતું હતું કે હું ઘર સંભાળું છું, નકામી છું, તેમના પૈસા પર જીવી રહી છું. અને તે દરેક મોકે મને આ અહેસાસ કરાવતા. જ્યારે રિયા 7-8 વર્ષની હતી, એકવાર અશ્વિનના મિત્રો ઘરે આવ્યા હતા. અમે બધા બેસીને વાતો કરી રહ્યા હતા. વાતોમાં એક મિત્રે પૂછ્યું, કામિની, તમે શું ભણ્યા છો? હું કંઈ બોલું તે પહેલાં જ અશ્વિને કહ્યું, અરે આણે તો બસ BCom કર્યું છે, ઘર સંભાળે છે બસ. મેં તેમની તરફ જોયું. તે હસી રહ્યા હતા. હું ચૂપ રહી, કારણ કે મારે મારી MBA ડિગ્રી છુપાવવાની હતી. પણ દિલમાં ખૂબ ચોટ લાગી. મારી પાસે MBA હતું. હું મોટી મોટી કંપનીઓને ટ્રેનિંગ આપી રહી હતી અને મારા પોતાના પતિ મને માત્ર ઘર સંભાળતી જણાવી રહ્યા હતા. આ તો માત્ર શરૂઆત હતી. આ પછી અશ્વિને મારી મજાક ઉડાવવાની પોતાની આદત બનાવી લીધી. દરેક મોકે, દરેક જગ્યાએ તે મને નીચું દેખાડતા અને હું ચૂપચાપ સહન કરતી રહી. જ્યારે રિયા 12 વર્ષની હતી, સ્કૂલમાં પેરેન્ટ ટીચર મીટિંગ હતી. હું અને અશ્વિન બંને ગયા હતા. ટીચરે જણાવ્યું કે રિયા ભણવામાં ખૂબ સારી છે, ખાસ કરીને મેથ્સ અને સાયન્સમાં. અશ્વિન ખુશ થઈ ગયા. બોલ્યા, હા, મારા તરફથી તો દિમાગ મળ્યું છે બાળકીને. હું પણ બાળપણમાં ખૂબ શાર્પ હતો. ટીચરે મારી તરફ જોયું અને હસતા હસતા કહ્યું, અને માતા તરફથી પણ કંઈક તો મળ્યું હશે. અશ્વિને હસતા હસતા કહ્યું, અરે ના, આમાં તો કંઈ ખાસ નથી. રિયાને બધું મારા તરફથી મળ્યું છે. હું ત્યાં જ બેઠી હતી. મારા હાથમાં ચાનો કપ હતો. હું બસ હસતી રહી, પણ અંદરથી તૂટી રહી હતી. મારી પાસે MBA હતું. હું ઓર્ગેનાઇઝેશન બિહેવિયરની એક્સપર્ટ હતી. હું લોકોને લીડરશિપ શીખવતી હતી. અને મારા પતિ કહી રહ્યા હતા કે મારામાં કંઈ ખાસ નથી. પણ હું ચૂપ રહી, કારણ કે જો હું બોલતી તો બધું બહાર આવી જતું. મારું કામ, મારી કમાણી, મારી ડિગ્રી. અને મને ડર હતો કે અશ્વિનનો પ્રતિક્રિયા શું હશે. 2010માં અમે મુંબઈથી ગુડગાંવ શિફ્ટ થઈ ગયા. અશ્વિનની બદલી થઈ ગઈ હતી. અમે સેક્ટર 56માં એક 3 BHKનો ફ્લેટ લીધો. 75 લાખનો હતો. અશ્વિને બેંકમાંથી લોન લીધી. દર મહિને 80,000ની EMI જતી હતી. અશ્વિનનો પગાર હતો 1.5 લાખ રૂપિયા. તો બાકીનો ખર્ચો હું મારી કમાણીથી ચૂપચાપ સંભાળી રહી હતી. હા, તમે સાચું સાંભળ્યું. અમારું જે ઘર હતું ગુડગાંવમાં, તેની અડધાથી વધુ EMI હું મારી કમાણીથી ભરી રહી હતી. પણ અશ્વિનને ખબર જ નહોતી હું ઘરનો ખર્ચ એટલી રીતે મેનેજ કરતી હતી
કે તેમને ક્યારેય શંકા જ ન થઈ. ક્યારેક કહેતી કે મારા પિતાજીએ પૈસા મોકલ્યા છે, ક્યારેક કહેતી કે મારા ઘરેણાં વેચી દીધા, ક્યારેક કહેતી કે સોસાયટીની કીટીમાંથી પૈસા જીતી ગઈ. અશ્વિન માની લેતા તેમને લાગતું હતું કે તે ઘર ચલાવી રહ્યા છે, પણ અસલમાં હું ચલાવી રહી હતી. અને મજાની વાત એ હતી કે જ્યારે પણ કોઈ ઘરે આવતું, અશ્વિન કહેતા કે જુઓ, મેં કેટલો સારો ફ્લેટ લીધો છે, મારી મહેનતની કમાણી છે આ. હું રસોડામાં ઊભી ચા બનાવી અને સાંભળતી રહેતી. 2015માં એકવાર રિયાના લગ્નની વાત ચાલી રહી હતી. તે ત્યારે 25 વર્ષની હતી અને એક છોકરો તેને પસંદ પણ હતો. સારો છોકરો હતો, આઈટીમાં કામ કરતો હતો. બંનેએ ખૂબ મહેનતથી રિલેશનશીપ બનાવી હતી, પણ છોકરાના પરિવારની નાણાકીય સ્થિતિ થોડી નબળી હતી. જ્યારે રિયાએ અશ્વિનને જણાવ્યું તો તે ભડકી ગયા અને બોલ્યા, શું તેના પરિવાર પાસે પૈસા નથી? તો આપણે શા માટે સંબંધ કરવો? અમને તો એવો છોકરો જોઈએ જે મોટી રકમમાં દહેજ આપે. હું આઘાતમાં હતી. મારી દીકરી તે છોકરાને પ્રેમ કરતી હતી અને અશ્વિન પૈસાની વાત કરી રહ્યા હતા. મેં કહ્યું, અશ્વિન, આ ખોટું છે. દીકરીની ખુશી વધુ જરૂરી છે. અશ્વિને મારી તરફ ઘૂરીને કહ્યું, તું ચૂપ રહે, તને શું ખબર પૈસાની કિંમત? હું આખી જિંદગી કમાઈને થાકી ગયો અને તે બસ પૈસા ઉડાવ્યા છે. હવે રિયાના લગ્નમાં પણ હું જ નિર્ણય લઈશ. તે દિવસે મને ખૂબ ગુસ્સો આવ્યો અને મારા હાથ ધ્રુજી રહ્યા હતા. હું ઈચ્છતી હતી કે હું બૂમ પાડું અને કહું કે મેં પણ કમાયું છે, મેં તારા કરતાં વધુ કમાવ્યું છે, તારા ઘરની અડધી વસ્તુઓ મારા પૈસાની છે. પણ હું ચૂપ રહી કારણ કે મને રિયાની ચિંતા હતી. જો મેં તે સમયે સાચું જણાવી દીધું હોત તો ઘરમાં તોફાન આવી જાત. તેથી મેં ચૂપચાપ રિયાને સમજાવ્યું કે તે અશ્વિન સાથે વાત કરે. આખરે અશ્વિન માની ગયા, પણ શરત એ રાખી કે છોકરાનો પરિવાર ઓછામાં ઓછા 1 લાખ રૂપિયા દહેજમાં આપે. મેં ચૂપકેથી રિયાના સાસરિયાઓને ફોન કર્યો અને કહ્યું કે તમે ચિંતા ન કરો, હું પોતે 10 લાખની વ્યવસ્થા કરી આપીશ. બસ લગ્ન થઈ જવા દો. અને આવું જ થયું. રિયાના લગ્ન થઈ ગયા અને મેં મારી એફડી તોડીને 10 લાખની વ્યવસ્થા કરી. અશ્વિનને લાગ્યું કે તેમણે જ દહેજ આપ્યું, પણ અસલમાં મેં આપ્યું હતું. આ છે મારું જીવન. 40 વર્ષ સુધી મેં એક જૂઠ જીવ્યું. અશ્વિનના અહંકારને બચાવવા માટે મેં મારી ઓળખ છુપાવી, મારી સફળતા છુપાવી, મારી કમાણી છુપાવી, કારણ કે મને ડર હતો કે જો સત્ય બહાર આવી ગયું તો ઘર તૂટી જશે, રિયાની જિંદગી બરબાદ થઈ જશે અને હું એકલી રહી જઈશ. પણ હવે મને સમજાઈ ગયું હતું કે હું પહેલાંથી જ એકલી હતી. અશ્વિન મારી સાથે હતા પણ મારા નહોતા. તેમણે ક્યારેય મારી ઇજ્જત ન કરી, ક્યારેય મારી કદર ન કરી. હું તેમના માટે બસ એક ઘર સંભાળતી સ્ત્રી હતી, એક બોજ હતી અને જ્યારે પણ મોકો મળતો તે મને નીચું દેખાડતા. અત્યાર સુધીમાં તમને સમજાઈ ગયું હશે કે મારી સ્થિતિ કેટલી ખરાબ હતી, પરંતુ અસલી ખેલ હવે શરૂ થવાનો છે. જો તમે જાણવા માંગતા હોવ કે મેં કેવી રીતે આ બધાનો હિસાબ ચૂકવ્યો તો વિડીયો અંત સુધી જરૂર જોજો. 2020 આવ્યું, કોરોના મહામારી આવી, બધું બદલાઈ ગયું. મારું બધું કામ ઓનલાઈન થઈ ગયું. હવે હું ઘરેથી ઝૂમ પર, ટીમ પર વર્કશોપ કરી રહી હતી અને આ મારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થયું. અશ્વિનને લાગતું હતું કે હું બસ મારા મિત્રો સાથે વિડીયો કોલ પર વાત કરી રહી છું. તેમને ક્યાં ખબર કે હું કોઈ મોટી કંપનીને ટ્રેનિંગ આપી રહી છું. અને આ દરમિયાન મારું કામ વધી ગયું કારણ કે લોકડાઉનમાં બધું અટકી ગયું હતું. તો કંપનીઓ તેમના કર્મચારીઓને પ્રોત્સાહિત રાખવા માટે વધુ ટ્રેનિંગ કરાવી રહી હતી. હું દિવસમાં 3 વર્કશોપ કરવા લાગી અને મારી કમાણી બમણી થઈ ગઈ. હું મહિનામાં 2.5-3 લાખ કમાવા લાગી હતી. અશ્વિન ઘરે બેઠા ફોન ચલાવતા અને સમાચાર જોતા. એક દિવસ હું મારા નાના સ્ટડી રૂમમાં બેસીને એક સેશન લઈ રહી હતી. લીડરશિપ ડેવલપમેન્ટનું સેશન હતું. લગભગ 50 લોકો જોડાયા હતા. અશ્વિન દરવાજા પર આવી ગયા અને બોલ્યા, અરે શું કરી રહી છે, ચા બનાવી દે ને. મેં કહ્યું, હાલમાં વ્યસ્ત છું, થોડી વારમાં બનાવું છું. તે ચીડાઈ ગયા અને બોલ્યા, વ્યસ્ત? શેમાં વ્યસ્ત? ક્યાં દોસ્ત સાથે વાતો કરી રહી છે, આખો દિવસ આ જ કરે છે, કંઈ કામ નથી. મેં ધીમેથી માઇક મ્યુટ કર્યું અને દરવાજો બંધ કરી દીધો. પછી સેશન પૂરું કર્યું, પણ અંદરથી હું ખૂબ દુઃખી હતી. હું કામ કરી રહી હતી, સારું કામ, જરૂરી કામ, પણ અશ્વિનને માત્ર ચાની પડી હતી. 2021માં એકવાર મેં જોયું કે મારી પાસે કુલ કેટલી સંપત્તિ છે. મેં મારા બધા બેંક સ્ટેટમેન્ટ કાઢ્યા, મારા રોકાણનો હિસાબ કર્યો અને હું આશ્ચર્યચકિત થઈ ગઈ. નોઈડાનો ફ્લેટ હવે લગભગ 1.80 લાખનો થઈ ગયો હતો. SBIમાં 20 લાખની એફડી હતી, HDFCમાં 30 લાખની, ICICIમાં 30 લાખની, કુલ 80 લાખની એફડી.
પછી મ્યુચ્યુઅલ ફંડમાં 40 લાખ, પીપીએફ એકાઉન્ટમાં 25 લાખ, આઈસીઆઈસીઆઈ બેંક એકાઉન્ટમાં 50 લાખ, કુલ મળીને મારી પાસે 3,75,00,000ની સંપત્તિ હતી અને આ બધું મેં પોતે કમાવ્યું હતું, મારી મહેનતથી, મારી કાબેલિયતથી. અને અશ્વિન પાસે શું હતું? ગુડગાંવનો ફ્લેટ, જે હજી પણ અડધો લોનમાં હતો, બેંકમાં થોડી બચત, બસ. અને તે મને જણાવતા કે હું તેમના પૈસા પર જીવી રહી છું. તે દિવસે હું મોડે સુધી મારા સ્ટડી રૂમમાં બેઠી રહી. બહાર અશ્વિન ટીવી જોઈ રહ્યા હતા અને હું મારા લેપટોપ પર મારા બેંક સ્ટેટમેન્ટ જોઈ રહી હતી. મને વિચિત્ર લાગી રહ્યું હતું. એક તરફ મને ગર્વ થઈ રહ્યો હતો, મેં આટલું બધું હાંસલ કર્યું હતું કોઈની મદદ વગર, કોઈને જણાવ્યા વગર. બીજી તરફ મને દુઃખ પણ થઈ રહ્યું હતું, કારણ કે મેં આ બધું છુપાવીને કર્યું હતું. હું ઈચ્છતી હતી કે અશ્વિનને ખબર પડે, ઈચ્છતી હતી કે તે ગર્વથી કહે કે મારી પત્ની આટલી કાબેલ છે, પણ હું જાણતી હતી કે આવું ક્યારેય નહીં થાય. પછી 2023 આવ્યું. અશ્વિનની ઉંમર 67 થઈ ગઈ. નિવૃત્તિનો સમય આવી ગયો. તેમણે ઘરમાં ઘોષણા કરી દીધી કે માર્ચમાં તેમની નિવૃત્તિ છે અને મોટી પાર્ટી થશે. તેમણે બેંકના હોલમાં પાર્ટી બુક કરી. 60-70 લોકોને બોલાવ્યા. મોટી તૈયારીઓ થઈ રહી હતી. હું પાર્ટીની તૈયારીમાં લાગી હતી. સાડી ખરીદી, અશ્વિન માટે કુર્તા પાયજામા. રિયા પણ તેના પતિ સાથે આવવાની હતી. બધું નક્કી થઈ ગયું. પાર્ટીના 2 દિવસ પહેલાં અશ્વિને તેમની સ્પીચની પ્રેક્ટિસ કરવાનું શરૂ કરી દીધું. તે ઘરમાં ફરી ફરીને બોલી રહ્યા હતા, મેં 40 વર્ષ બેંકને આપ્યા. મારી મહેનતથી મેં મારા પરિવારને આ બધું આપ્યું. હું રસોડામાં ઊભી સાંભળી રહી હતી. મારા દિલમાં કંઈક ખૂંચી રહ્યું હતું, પણ હું ચૂપ રહી. પાર્ટીનો દિવસ આવ્યો. માર્ચ 2024, સાંજે પાર્ટી હતી. મેં તૈયાર થવાનું શરૂ કર્યું. એક સુંદર વાદળી સાડી પહેરી, હળવો મેકઅપ કર્યો, ઘરેણાં પહેર્યા. અરીસામાં જોયું તો પોતાને ઓળખી ન શકી. 67 વર્ષની ઉંમરે પણ હું સારી લાગી રહી હતી. અશ્વિન બહાર તૈયાર થઈ રહ્યા હતા. તેમણે મારી તરફ જોયું પણ નહીં. બસ બોલ્યા, ચાલ, મોડું થઈ જશે. અમે પાર્ટીમાં પહોંચ્યા. હોલ ખૂબ સુંદર સજાવેલો હતો. ફુગ્ગા, રોશની, ફૂલો. મંચ પર અશ્વિનનો મોટો ફોટો લાગેલો હતો. નીચે લખેલું હતું, સેવાનિવૃત્તિ સન્માન, અશ્વિન દેશપાંડે, 40 વર્ષની સેવા. લોકો આવવા લાગ્યા. બેંકના સહકર્મીઓ, મિત્રો, સગા સંબંધીઓ અને બધા અશ્વિનને અભિનંદન આપી રહ્યા હતા. હું એક ખૂણામાં બેસીને ચા પી રહી હતી. કોઈ મારી તરફ જોવા પણ ન આવ્યું. પછી સ્પીચનો સમય આવ્યો. અશ્વિન માઇક લઈને મંચ પર ગયા. તેમણે તેમની સ્પીચ શરૂ કરી. જણાવ્યું કે કેવી રીતે તેમણે બેંકમાં આટલા વર્ષો કામ કર્યું, કેવી રીતે તેમણે આટલી પ્રગતિ કરી, કેવી રીતે તેમણે તેમના પરિવારને સંભાળ્યો. બધા તાળીઓ પાડી રહ્યા હતા. પછી તેમણે મારી તરફ ઇશારો કર્યો અને બોલ્યા, અને આ છે મારી પત્ની કામિની. ન તો કોઈ ડિગ્રી, ન તો કોઈ કરિયર, બસ મારા પૈસા ઉડાવે છે. આખો હોલ હાસ્યથી ગુંજી ઉઠ્યો. મેં મારી ચારે બાજુ જોયું. 60 લોકો હસી રહ્યા હતા. કેટલાકે તો સીટીઓ પણ મારી રહ્યા હતા. મારી દીકરી રિયા એક ખૂણામાં ઊભી હતી. તેની આંખો ભરાઈ આવી હતી. તે મારી તરફ જોઈ રહી હતી. હું શાંત બેઠી હતી. મારા હાથમાં શેમ્પેનનો ગ્લાસ હતો. પછી અશ્વિને આગળ કહ્યું, પણ શું કરીએ? ઘર તો સંભાળે છે, ખાવાનું તો બનાવે છે, તો રાખવી તો પડે ને. ફરીથી હાસ્ય ગુંજી ઉઠ્યું. તે પળે મને લાગ્યું જાણે કોઈ છરીથી મારા દિલ પર વાર કરી રહ્યું હોય. 40 વર્ષ મેં આ માણસ માટે મારી ઓળખ છુપાવી, મારી કમાણી છુપાવી, મારી કાબેલિયત છુપાવી, અને આજે તે 60 લોકોની સામે મને નકામી જણાવી રહ્યા હતા, મને અભણ જણાવી રહ્યા હતા, મને કંઈ નથી જણાવી રહ્યા હતા. હું ઊભી થઈ ગઈ. મારા હાથમાં તે શેમ્પેનનો ગ્લાસ હતો. મેં ગ્લાસ ઉપર ઉઠાવ્યો. બધા મારી તરફ જોવા લાગ્યા. મેં કહ્યું, ચીયર્સ. મારો અવાજ એકદમ શાંત હતો. પછી મેં કહ્યું, આ છેલ્લી વાર છે જ્યારે તમારામાંથી કોઈ મને જોશે. આખો હોલમાં શાંતિ છવાઈ ગઈ. અશ્વિન મંચ પર ઊભા મને ઘૂરી રહ્યા હતા. તેમની સમજમાં નહોતું આવી રહ્યું કે મેં શું કહ્યું. મેં મારો ગ્લાસ ટેબલ પર મૂક્યો, મારું પર્સ ઉઠાવ્યું અને બહારની તરફ ચાલી નીકળી. રિયા મારી પાછળ આવી. બોલી, માં ક્યાં જઈ રહી છે? મેં તેની તરફ જોયું અને બોલી, બેટા, હવે બસ, હવે હું સહન ન કરી શકું. પછી હું બહાર ચાલી ગઈ. હું સીધી ઘરે આવી. મારા સ્ટડી રૂમમાં ગઈ, દરવાજો બંધ કરી દીધો અને પહેલીવાર 40 વર્ષમાં હું રડી. પેટ ભરીને રડી. આટલા વર્ષોની તકલીફ, આટલા વર્ષોનું અપમાન, બધું બહાર આવી ગયું. હું કલાકો સુધી રડતી રહી. પછી મેં મારા આંસુ લૂછ્યા. મારું લેપટોપ ખોલ્યું અને નિર્ણય કરી લીધો, હવે હું ચૂપ નહીં રહું. હવે બધાને સાચું જણાવીશ. અશ્વિનને જણાવીશ કે હું કોણ છું, શું છું અને તેમણે શું કર્યું. તેની કિંમત ચૂકવવી પડશે. તે રાત્રે અશ્વિન ઘરે આવ્યા. તે ખૂબ ગુસ્સામાં હતા. આવતાની સાથે જ બૂમો પાડવા લાગ્યા,
આ શું તમાશો હતો? બધા લોકોની સામે તે મારી બેઇજ્જતી કરી. શું વિચારશે લોકો? હું મારા રૂમમાં બેઠી હતી. મેં કોઈ જવાબ ન આપ્યો. તે દરવાજો ખખડાવતા રહ્યા, પણ મેં દરવાજો ન ખોલ્યો. આખરે તે હારીને જતા રહ્યા. બીજા 2 દિવસ હું મારા રૂમની બહાર ન નીકળી. રિયા મને મળવા આવી. તેણે પૂછ્યું, માં, શું થયું છે? પપ્પા ખૂબ ગુસ્સામાં છે. મેં કહ્યું, બેટા, હમણાં કંઈ ન પૂછીશ. બસ 2 દિવસ પછી અહીં આવજે. હું તને બધું જણાવીશ અને તારા પપ્પાને પણ. તે 2 દિવસમાં મેં મારી પૂરી તૈયારી કરી લીધી. મેં મારા બધા બેંક સ્ટેટમેન્ટ પ્રિન્ટ કર્યા, મારી પ્રોપર્ટી પેપર કાઢ્યા, મારી MBAની ડિગ્રી જે મેં 40 વર્ષથી છુપાવી રાખી હતી તે કાઢી, મારા ક્લાયન્ટ્સની યાદી બનાવી, મારા ટેક્સ રિટર્નના પેપર કાઢ્યા, બધું એક ફાઇલમાં રાખી લીધું. પછી મેં એક વકીલ સાથે વાત કરી. મારી કોલેજની એક મિત્ર હતી, રીના. તે દિલ્હીમાં વકીલ હતી. મેં તેની સાથે ફોન પર વાત કરી. જણાવ્યું કે મારા છૂટાછેડા જોઈએ છે માનસિક ક્રૂરતાના આધારે. તેણે કહ્યું, કામિની, તે સાચો નિર્ણય લીધો. હું તારા પેપર્સ તૈયાર કરું છું. ત્રીજા દિવસે મેં રિયાને ફોન કર્યો અને કહ્યું, બેટા, આજે સાંજે ઘરે આવજે તારા પતિ સાથે. મારે તને અને તારા પપ્પાને કંઈક જણાવવું છે. રિયાએ પૂછ્યું, માં, શું વાત છે? મેં કહ્યું, સાંજે જણાવીશ. સાંજે 5 વાગ્યે રિયા તેના પતિ સાથે આવી. અશ્વિન પણ ઘરે હતા. મેં બધાને બેસવા કહ્યું. પછી હું મારા સ્ટડી રૂમમાંથી મારી ફાઇલ લઈને આવી. હું ખૂબ શાંત હતી. મારા હાથ નહોતા ધ્રુજી રહ્યા. મારો અવાજ સ્થિર હતો, કારણ કે હું જાણતી હતી કે હું જે કરવા જઈ રહી છું તે સાચું છે. મેં બધાને જોયા પછી બોલી, આજે હું તમને લોકોને કંઈક જણાવવાની છું, કંઈક એવું જે મેં 40 વર્ષ સુધી છુપાવ્યું. અશ્વિન ચીડાઈ ગયા અને બોલ્યા, હવે શું નાટક છે? તે દિવસની બેઇજ્જતી ઓછી હતી જે હવે ફરીથી મેં તેમને અવગણ્યા. મેં મારી ફાઇલ ખોલી, પહેલો કાગળ કાઢ્યો. તે મારી MBAની ડિગ્રી હતી. મેં તે રિયાને દેખાડી અને બોલી, આ જો, આ મારી MBAની ડિગ્રી છે. સન 1982ની. તારા પપ્પાએ તને કહ્યું હતું કે મેં માત્ર BCom કર્યું છે, પણ આ જૂઠ હતું. મારી પાસે MBA છે ઓર્ગેનાઇઝેશન બિહેવિયરમાં. રીરાએ ડિગ્રી જોઈ. તેની આંખો મોટી થઈ ગઈ. અશ્વિનના ચહેરાનો રંગ ઉડી ગયો. તે બોલ્યા, આ કેવી રીતે? મેં બીજો કાગળ કાઢ્યો, મારું ICICI બેંકનું સ્ટેટમેન્ટ, અને બોલી, આ જો, મારું બેંક એકાઉન્ટ જેમાં હજી 50 લાખ રૂપિયા છે. આ તે એકાઉન્ટ છે જે મેં સન 88માં ખોલાવ્યું હતું, જ્યારે મેં મારી પહેલી કમાણી કરી હતી. રિયાએ સ્ટેટમેન્ટ જોયું. બોલી, માં, આ સાચું છે? મેં હામાં માથું હલાવ્યું. પછી મેં ત્રીજો કાગળ કાઢ્યો, નોઈડાના ફ્લેટના પેપર્સ, અને બોલી, આ જો, નોઈડામાં સેક્ટર 22માં એક 2 બેડરૂમનો ફ્લેટ છે મારા નામે, જેની કિંમત હજી 1,80,00,000 છે, જે ભાડે આપેલો છે અને દર મહિને 45,000 ભાડું આવે છે. અશ્વિનની આંખો પાટી ગઈ હતી. તે કંઈ બોલી નહોતા શકતા. મેં આગળ કહ્યું, અને આ જો, મેં મારી બધી FDની રસીદો કાઢીને ટેબલ પર મૂકી દીધી. SBIમાં 20 લાખ, HDFCમાં 30 લાખ, ICICIમાં 30 લાખ, કુલ 80 લાખની FD. પછી મેં મારા મ્યુચ્યુઅલ ફંડના સ્ટેટમેન્ટ કાઢ્યા, 40 લાખના મ્યુચ્યુઅલ ફંડ. પછી PPFનું સ્ટેટમેન્ટ, 25 લાખનું PPF. રિયા તેના પતિને વળગીને બેસી ગઈ હતી. તે આઘાતમાં હતી. અશ્વિનની હાલત જોવાલાયક હતી. તેમનો ચહેરો પીળો પડી ગયો હતો. તેમના હાથ ધ્રુજી રહ્યા હતા. મેં કહ્યું, કુલ મળીને મારી પાસે 3,75,00,000ની સંપત્તિ છે અને આ બધું મેં પોતે કમાવ્યું છે. છેલ્લા 35 વર્ષથી હું એક કોર્પોરેટ ટ્રેનિંગ કન્સલ્ટન્ટ છું. હું મોટી કંપનીઓને ટ્રેનિંગ આપું છું, લીડરશિપ ડેવલપમેન્ટ, કોમ્યુનિકેશન સ્કિલ, ટીમ બિલ્ડિંગ. મારી પાસે 150થી વધુ ક્લાયન્ટ્સ છે. પછી મેં મારા ક્લાયન્ટ્સની યાદી કાઢી. રિલાયન્સ, ટાટા, ઇન્ફોસિસ, વિપ્રો, HCL, મોટા નામ હતા. રિયાએ યાદી જોઈ. તે રડવા લાગી અને બોલી, માં, આ બધું સાચું છે? તે આ બધું કર્યું? મેં હામાં માથું હલાવ્યું. પછી મેં અશ્વિન તરફ જોયું અને બોલી, હા, અને તને ખબર પણ નહોતી, કારણ કે તું એટલો અહંકારી હતો કે તું એ વિચારી પણ નહોતો શકતો કે હું કંઈક કરી શકું છું. તને લાગતું હતું કે હું ઘર સંભાળું છું, નકામી છું, તારા પૈસા પર જીવી રહી છું, પણ સત્ય એ છે કે તું મારા પૈસા પર જીવી રહ્યો હતો. અશ્વિનની આંખો લાલ થઈ ગઈ. તે બોલ્યા, કામિની, આ તે મારાથી છુપાવ્યું? મેં કહ્યું, હા, મેં છુપાવ્યું, કારણ કે મને ખબર હતી કે તું સહન નહીં કરી શકે. તારો અહંકાર એટલો મોટો છે કે તું એ સહન ન કરી શકે કે તારી પત્ની તારાથી વધુ કાબેલ છે, તારાથી વધુ કમાય છે. એટલા માટે મેં ચૂપ રહેવાનું જ યોગ્ય સમજ્યું. પછી મેં મારા ટેક્સ રિટર્નના પેપર કાઢ્યા
આ જો મારા છેલ્લા 10 વર્ષના ટેક્સ રિટર્ન, હું દર વર્ષે 15 થી 20 લાખ રૂપિયા કમાઉં છું અને દર વર્ષે ટેક્સ ભરું છું. બધું લીગલ છે, બધું સાચું છે. રિયા રડી રહી હતી. તે બોલી, માં, તે આ બધું એકલા કર્યું? કેવી રીતે? મેં કહ્યું, બેટા, જ્યારે કોઈને છુપાવવું પડે તો ઘણું બધું કરી શકે છે. હું તારા પપ્પાને કહેતી હતી કે હું મારી દોસ્તને મળવા જાઉં છું અથવા સોસાયટીની લેડીઝ સાથે ક્યાંક ફરવા, પણ અસલમાં હું વર્કશોપ કરવા જઈ રહી હતી. અને તારા પપ્પાને ક્યારેય શંકા પણ ન ગઈ, કારણ કે તેમને એ જ વિચારવું પસંદ હતું કે હું કંઈ કરી શકતી નથી. અશ્વિન પોતાનું માથું પકડીને બેસી ગયા. તે કંઈ કહી શકતા નહોતા, પણ મારું કામ હજી પૂરું નહોતું થયું. મેં કહ્યું, અને સૌથી મોટી વાત, આ જે ઘર છે ગુડગાંવનું, આ ફ્લેટ, તેની EMI તું ભરતો હતો નહીં. તેની અડધાથી વધુ EMI હું ભરી રહી હતી મારી કમાણીથી, પણ તને ખબર જ નહોતી, કારણ કે હું ઘરના ખર્ચા એટલા સ્માર્ટ રીતે મેનેજ કરતી હતી કે તને ક્યારેય શંકા ન થઈ. અશ્વિનના ચહેરા પર આશ્ચર્ય અને ગુસ્સો બંને હતા. તે બોલ્યા, કામિની, તે મારાથી જૂઠું બોલ્યું આટલા વર્ષો? મેં કહ્યું, હા, મેં જૂઠું બોલ્યું, કારણ કે તે મને જૂઠું બોલવા મજબૂર કરી. તે મારી ઇજ્જત ન કરી, ક્યારેય નહીં. તે હંમેશા મને નીચું દેખાડ્યું, બધાની સામે, મિત્રોની સામે, સગા સંબંધીઓની સામે. અને તે દિવસે નિવૃત્તિ પાર્ટીમાં તો હદ થઈ ગઈ. 60 લોકોની સામે તે મને નકામી જણાવી, અભણ જણાવી, કહ્યું કે હું તારા પૈસા ઉડાવું છું. પણ સત્ય એ છે કે મેં તારા કરતાં વધુ કમાવ્યું છે અને હું હવે તારી સાથે ન રહી શકું. મેં મારી ફાઇલમાંથી છેલ્લો કાગળ કાઢ્યો, છૂટાછેડાના પેપર્સ. મેં તે અશ્વિનની સામે મૂકી દીધા અને બોલી, આ છૂટાછેડાના પેપર છે. માનસિક ક્રૂરતાના આધારે મેં છેલ્લા 40 વર્ષના દરેક અપમાનનો હિસાબ રાખ્યો છે, દરેક તે મોકાનો જ્યારે મેં તે મને નીચે દેખાડી. અને હવે હું તારાથી છૂટાછેડા લેવા માગું છું. આખા રૂમમાં શાંતિ છવાઈ ગઈ. રિયા આઘાતમાં હતી. તેનો પતિ બસ ચૂપચાપ બેઠો હતો. અશ્વિનના હાથ ધ્રુજી રહ્યા હતા. તે બોલ્યા, કામિની, તું ગાંડી થઈ ગઈ છે? છૂટાછેડા 40 વર્ષના લગ્ન પછી? મેં શાંત અવાજમાં કહ્યું, હા, 40 વર્ષના લગ્ન પછી, કારણ કે આ 40 વર્ષોમાં તે મને ક્યારેય ઇજ્જત ન આપી, ક્યારેય મારી કદર ન કરી. તારા માટે હું હંમેશા બસ એક ઘર સંભાળતી સ્ત્રી હતી, એક બોજ, અને હવે હું આ બોજ તારા પર નથી નાખવા માંગતી. હું આઝાદ થવા માગું છું. અશ્વિન ઊભા થઈ ગયા. તે બૂમો પાડ્યા, આ તું ન કરી શકે. હું તને છૂટાછેડા નહીં આપું. મેં કહ્યું, તારે આપવા પડશે, કારણ કે મારી પાસે પુરાવા છે તારા દરેક અપમાનના. અને જો તે કોર્ટમાં લડવાનો પ્રયત્ન કર્યો તો હું બધા પુરાવા રજૂ કરી દઈશ અને તું હારી જઈશ. પછી મેં રિયા તરફ જોયું અને બોલી, બેટા, મને ખબર છે આ તારા માટે ખૂબ મુશ્કેલ છે, પણ હવે હું વધુ ન રહી શકું. મેં 40 વર્ષ મારી જિંદગી તારા પપ્પાના અહંકારને બચાવવામાં વિતાવી દીધી. હવે હું મારા માટે જીવવા માગું છું. રિયા રડી રહી હતી. તે બોલી, માં, હું તારી સાથે છું. તે જે સહન કર્યું છે હું સમજી શકું છું. પપ્પાએ ખોટું કર્યું. અશ્વિન રિયા તરફ ફર્યા અને બોલ્યા, રિયા, તું તારી માનો સાથ આપીશ? રિયાએ કહ્યું, હા પપ્પા, કારણ કે માં સાચું કહી રહી છે. તમે તેમને હંમેશા નીચું દેખાડ્યું. મેં જોયું છે, મેં સાંભળ્યું છે, અને મને ખરાબ લાગતું હતું, પણ હું કંઈ કહી શકતી નહોતી. પણ હવે હું માં સાથે છું. અશ્વિનનો ચહેરો લાલ થઈ ગયો. તે બોલ્યા, ઠીક છે, જાઓ, તમે બંને જાઓ. મને તમારા લોકોની જરૂર નથી. પછી તે રૂમમાંથી બહાર ચાલી ગયા. દરવાજો જોરથી બંધ કરી દીધો. હું શાંત બેઠી રહી. મારા દિલમાં એક વિચિત્ર શાંતિ હતી. 40 વર્ષ પછી મેં આખરે સત્ય કહી દીધું હતું. મારી અસલિયત જણાવી દીધી હતી અને હવે હું આઝાદ થવાની હતી. રિયાએ મને ગળે લગાવી લીધી અને બોલી, માં, મને તારા પર ગર્વ છે. તે આટલું બધું કર્યું અને મને ખબર પણ નહોતી. મેં તેના વાળ સહેલાવ્યા અને બોલી, બેટા, હવે તને ખબર છે અને હવે બધું બદલાઈ જશે. તે રાત્રે હું મારા સ્ટડી રૂમમાં સૂઈ. અશ્વિન તેમના રૂમમાં હતા. અમારા બંને વચ્ચે હવે એક દિવાલ ખેંચાઈ ગઈ હતી, એક એવી દિવાલ જે ક્યાંય તૂટવાની નહોતી. બીજા દિવસે મેં મારો સામાન પેક કરવાનું શરૂ કરી દીધું. હું નોઈડાના મારા ફ્લેટમાં જવાની હતી. તે ફ્લેટ જે મેં મારી મહેનતની કમાણીથી ખરીદ્યો હતો, જે સંપૂર્ણપણે મારો હતો. મેં મારા કપડાં, મારા પુસ્તકો, મારા જરૂરી કાગળિયા બધું પેક કરી લીધું. અશ્વિને મને રોકવાનો પ્રયત્ન કર્યો. તે બોલ્યા, કામિની, પ્લીઝ આવું ન કર. આપણે વાત કરી શકીએ છીએ. મેં કહ્યું, અશ્વિન, હવે વાત કરવાનો સમય નથી. તે 40 વર્ષમાં ક્યારેય મારી વાત ન સાંભળી. હવે હું તારી વાત નથી સાંભળવા માંગતી. તે બોલ્યા, પણ કામિની, હું તને પ્રેમ કરું છું. મેં તેમની તરફ જોયું. તેમની આંખોમાં પહેલીવાર મેં ડર જોયો હતો અને બોલી, પ્રેમ? તને પ્રેમનો મતલબ ખબર છે? પ્રેમમાં ઇજ્જત હોય છે, સન્માન હોય છે,
પણ તે મને ક્યારેય ઇજ્જત ન આપી. તો આ પ્રેમ નહોતો, આ માત્ર તારો સ્વાર્થ હતો. પછી હું મારો સામાન લઈને બહાર ચાલી ગઈ. રિયા મને લેવા આવી હતી. તેણે મારો સામાન ગાડીમાં મૂક્યો. મેં છેલ્લી વાર ગુડગાંવના તે ફ્લેટ તરફ જોયું. 40 વર્ષ મેં આ ઘરમાં વિતાવ્યા હતા, પણ આ ક્યારેય મારું ઘર ન બન્યું. આ હંમેશા અશ્વિનનું ઘર રહ્યું. હવે હું મારા ઘરે જઈ રહી હતી. અમે નોઈડા પહોંચ્યા. સેક્ટર 22માં મારો ફ્લેટ બીજી મંજિલ પર હતો. રિયાએ સામાન ઉપર લઈ જવામાં મદદ કરી. મેં દરવાજો ખોલ્યો. ફ્લેટ ખાલી હતો, કારણ કે ભાડુઆત ગયા મહિને જ નીકળી ગયા હતા. પણ આ ફ્લેટ સ્વચ્છ હતો. તડકો આવી રહ્યો હતો. બાલ્કનીમાંથી બહારનો નજારો ખૂબ સુંદર હતો. મેં ઊંડો શ્વાસ લીધો. આ મારું ઘર હતું, સંપૂર્ણપણે મારું. આવતા થોડા દિવસોમાં મેં ફ્લેટને સજાવ્યો, ફર્નિચર ખરીદ્યું, પડદા લગાવ્યા, રસોડામાં સામાન ભર્યો. રિયાએ ખૂબ મદદ કરી. તેણે કહ્યું, માં, આ ફ્લેટ ખૂબ જ સુંદર છે અને તારો છે, સંપૂર્ણપણે તારો. હું હસી. હા, આ સંપૂર્ણપણે મારો હતો. મેં તેને મારી કમાણીથી ખરીદ્યો હતો અને હવે હું અહીં આઝાદ હતી. કોઈ મને નીચું દેખાડી નહોતું શકતું, કોઈ મને નકામી જણાવી નહોતું શકતું. છૂટાછેડાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ. મેં રીનાને મારા વકીલ બનાવી. તેણે બધા પેપર્સ તૈયાર કર્યા. અમે માનસિક ક્રૂરતા હેઠળ છૂટાછેડા માટે અરજી દાખલ કરી અને મેં બધા પુરાવા આપ્યા. છેલ્લા 40 વર્ષના દરેક અપમાનની ડાયરી મેં રાખી હતી. દરેક તે મોકાનો જ્યારે અશ્વિને મને નીચું દેખાડ્યું હતું, મેં નોટ કર્યું હતું. બધું લખ્યું હતું, તારીખો, જગ્યા, શું કહેવામાં આવ્યું, બધું જ. અશ્વિને શરૂઆતમાં લડવાનો પ્રયત્ન કર્યો. તેમણે પોતાનો વકીલ રાખ્યો, પણ જ્યારે તેમને મારા પુરાવા જોયા તો તેમનો વકીલ પણ તેમને સમજાવવા લાગ્યો કે કેસ નબળો છે. મારી પાસે બધું હતું, ડોક્યુમેન્ટેશન, નાણાકીય રેકોર્ડ, ગવાહ. રિયાએ પણ અદાલતમાં પોતાનું નિવેદન આપ્યું. તેણે જણાવ્યું કે કેવી રીતે તેણે તેના પપ્પાને તેની માને અપમાનિત કરતા જોયા છે. આખરે 6 મહિના પછી અદાલતે છૂટાછેડાની ડિગ્રી આપી દીધી. માનસિક ક્રૂરતાના આધારે. અશ્વિનને ભરણપોષણ આપવાની જરૂર નહોતી, કારણ કે હું પોતે કમાઈ રહી હતી અને ગુડગાંવનો ફ્લેટ તે હવે અડધો મારો હતો, કારણ કે મેં સાબિત કરી દીધું હતું કે મેં તેની EMIમાં બરાબરનું યોગદાન આપ્યું હતું. તો અદાલતે નિર્ણય આપ્યો કે કાં તો ફ્લેટ વેચી દેવામાં આવે અને પૈસા સરખે ભાગે વેચી દેવામાં આવે, અથવા એક પાર્ટનર બીજાને તેનો હિસ્સો આપી દે. અશ્વિન પાસે એટલા પૈસા નહોતા કે તે મને મારો હિસ્સો આપી શકે, તો ફ્લેટ વેચવો પડ્યો. ફ્લેટ 1,20,00,000માં વેચાયો. 60 લાખ અમને બંનેને મળ્યા. અશ્વિને તે પૈસા લીધા અને એક નાનો ફ્લેટ ખરીદી લીધો ફરીદાબાદમાં, 2 બેડરૂમનો, અને મેં તે પૈસા મારી FDમાં નાખી દીધા. હવે મારી પાસે કુલ સંપત્તિ 4 કરોડની નજીક હતી. છૂટાછેડા પછી મારું જીવન બદલાઈ ગયું. હું હવે ખુલ્લેઆમ મારું કામ કરવા લાગી. મેં મારી વેબસાઇટ બનાવી, મારું પ્રોફેશનલ પ્રોફાઇલ લિંક્ડઇન પર નાખ્યું હતું અને મારા ક્લાયન્ટ વધુ વધી ગયા, કારણ કે હવે હું છુપાઈને કામ નહોતી કરી રહી. હું ગર્વથી જણાવી રહી હતી કે હું કોણ છું અને શું કરું છું. મેં મારા ફ્લેટમાં એક નાની ઓફિસ બનાવી. ત્યાંથી હું મારી વર્કશોપ ચલાવું છું, ઓનલાઈન અને ઓફલાઈન બંને. મારી આવક વધુ વધી. હવે હું મહિનાનો 3-3.5 લાખ કમાઈ રહી હતી અને બધા પૈસા મારા છે, માત્ર મારા. સવારે ઉઠું તો બાલ્કનીમાં બેસીને ચા પીઉં છું. પાર્ક દેખાય છે, બાળકો રમી રહ્યા હોય છે, તડકો આવી રહ્યો હોય છે અને મને શાંતિ મહેસૂસ થાય છે, એવી શાંતિ જે મને છેલ્લા 40 વર્ષમાં ક્યારેય ન મળી. મારી સોસાયટીની કેટલીક લેડીઝ સાથે દોસ્તી થઈ ગઈ છે. અમે સાથે વોક પર જઈએ છીએ, સાથે મંદિર જઈએ છીએ, ક્યારેક સાથે ફિલ્મ જોવા પણ જઈએ છીએ. તે બધી જાણે છે કે હું શું કરું છું અને તે બધી મારું સન્માન પણ કરે છે. ઘણીવાર તો મારી પાસે સલાહ પણ માગે છે, તેમના દીકરા દીકરીઓના કરિયર વિશે અથવા પછી તેમના પોતાના વિશે, અને હું ખુશીથી મદદ કરું છું. રિયા અઠવાડિયામાં 1-2 વાર આવે છે. તે હવે મારા કામમાં ખૂબ રસ લે છે. ક્યારેક મારી વર્કશોપમાં પણ બેસી જાય છે. તેને મારા પર ગર્વ છે અને આજ હું ઈચ્છતી હતી, મારી દીકરીનો ગર્વ. એકવાર રિયાએ પૂછ્યું, માં, શું તને અફસોસ છે આટલા વર્ષ છુપાઈને જીવવાનો? મેં વિચાર્યું, પછી બોલી, હા, અફસોસ છે, પણ એ પણ સાચું છે કે તે 40 વર્ષોએ મને મજબૂત બનાવી. મેં શીખ્યું કે કોઈ પણ પરિસ્થિતિમાં કેવી રીતે જીવવું, કેવી રીતે પોતાના લક્ષ્ય પર ધ્યાન રાખવું, અને સૌથી મોટી વાત, મેં શીખ્યું કે પોતાની કિંમત પોતે નક્કી કરવી પડે છે, બીજાઓએ નહીં. રિયાએ હસીને કહ્યું, તું ખૂબ મજબૂત છે, માં. અને અશ્વિન હવે ફરીદાબાદમાં એકલા રહે છે. તેમની પેન્શન આવે છે, બસ તેમાંથી જ ગુજરાન ચલાવે છે. તેમના તે મિત્રો જે નિવૃત્તિ પાર્ટીમાં હસી રહ્યા હતા,
તે હવે તેમનાથી દૂર થઈ ગયા છે, કારણ કે જ્યારે તેમને ખબર પડી કે અસલમાં કામિની કોણ હતી તો તેમને પોતાની ભૂલનો અહેસાસ થયો. કેટલાકે તો મારી પાસે માફી પણ માગી, પણ અશ્વિને ક્યારેય માફી ન માગી. તેમનો અહંકાર હજી પણ એટલો જ મોટો છે. રિયા ક્યારેક ક્યારેક તેમને મળી આવે છે. તે જણાવે છે કે પપ્પા ખૂબ એકલા રહે છે, ઘર ગંદુ રહે છે, ખાવાનું સરખી રીતે નથી બનાવતા, તબિયત બગડી રહી છે. પણ મને અફસોસ નથી, કારણ કે આ તેમના પોતાના કર્મોનું ફળ છે. તેમણે મારી સાથે જે કર્યું તેની કિંમત તેમને ચૂકવવી પડી રહી છે. ક્યારેક ક્યારેક હું વિચારું છું કે જો મેં શરૂઆતમાં જ સાચું જણાવી દીધું હોત તો શું થાત. કદાચ અશ્વિન નારાજ થઈ જાત, કદાચ ઘરમાં લડાઈ થાત, પણ કદાચ તે માની પણ જાત, કદાચ તેમને પણ મારા પર ગર્વ થાત. પણ આ બધું હવે બસ કદાચ છે. અસલિયત એ છે કે મેં 40 વર્ષ છુપાઈને જીવ્યું અને હવે હું આઝાદ છું. હું હવે 67 વર્ષની છું અને મારા જીવનનો સૌથી સારો દોર હજી શરૂ થયો છે. હું તે બધું જ કરી રહી છું જે કરવા માંગતી હતી. ટ્રાવેલ કરવું, નવી વસ્તુઓ શીખવી, લોકોને મળવું અને સૌથી મોટી વાત પોતાને જાણવું. હું હવે ઘણી મહિલાઓને પ્રોત્સાહિત કરું છું. જે મહિલાઓ વિચારે છે કે તેમની ઉંમર નીકળી ગઈ, જે વિચારે છે કે હવે કંઈ ન કરી શકે, હું તેમને મારી વાર્તા જણાવું છું અને તેમને હિંમત આપું છું. તેમને જણાવું છું કે ઉંમર માત્ર એક નંબર છે. જો ઈરાદો મજબૂત હોય તો કંઈ પણ હાંસલ કરી શકાય છે. થોડા દિવસ પહેલાં મને એક મોટી કંપનીએ બોલાવી. તેમના વુમન લીડરશિપ પ્રોગ્રામ માટે મને મુખ્ય વક્તા બનાવવામાં આવી. મેં ત્યાં મારી વાર્તા શેર કરી. ઓડિયન્સમાં 300થી વધુ મહિલાઓ હતી. જ્યારે મેં મારી વાર્તા સંભળાવી તો ઘણી મહિલાઓની આંખો ભરાઈ આવી. સ્પીચ પછી એટલી તાળીઓ વાગી કે મારા કાન બહેરા થઈ ગયા. અને પછી ઘણી મહિલાઓ મને મળી. તેમને કહ્યું કે મેં તેમને પ્રેરણા આપી છે, તેમણે હિંમત આપી છે. તે દિવસે મને લાગ્યું કે કદાચ એટલા માટે જ મારે તે 40 વર્ષની સફર પૂરી કરવી પડી, જેથી હું બીજી મહિલાઓને રસ્તો દેખાડી શકું, જેથી હું તેમને જણાવી શકું કે ક્યારેય હાર ન માનવી જોઈએ. કંઈ પણ થઈ જાય. આજે જ્યારે હું મારી બાલ્કનીમાં બેઠી છું સવારની ચા પીતા પીતા, તો મને શાંતિ મહેસૂસ થાય છે. મને અફસોસ નથી, મને ગુસ્સો નથી, મને બસ સંતોષ છે. સંતોષ આ વાતનો કે મેં મારું જીવન મારી રીતે જીવ્યું, મેં કોઈનું ખરાબ ન કર્યું, મેં માત્ર મારી ઇજ્જત પાછી લીધી. અને આજ હું દરેક તે મહિલાને કહેવા માગું છું જે આ વાર્તા સાંભળી રહી છે. જો કોઈ તમને નીચું દેખાડે છે, તમારી ઇજ્જત નથી કરતું, તો આ તમારી ભૂલ નથી, આ તેમની ભૂલ છે. અને તમને હક છે કે તમે તમારી ઇજ્જત પાછી લો, ભલે ગમે તેટલો સમય લાગી જાય. ક્યારેય કોઈના અહંકારને બચાવવા માટે પોતાની ઓળખને ન છુપાવો. તમે જે છો તે બનીને દેખાડો. અને જો કોઈ તમને નથી સમજતું તો તેને છોડી દો, કારણ કે તમે કોઈના માટે નહીં, પોતાના માટે જીવો છો. મેં આ શીખ્યું કે ધૈર્ય અને રણનીતિથી દરેક લડાઈ જીતી શકાય છે. મેં 40 વર્ષ રાહ જોઈ, ચૂપચાપ મારું કામ કર્યું, મારી સંપત્તિ બનાવી અને જ્યારે યોગ્ય સમય આવ્યો તો મેં બધાને સાચું જણાવી દીધું અને મારું જીવન મારા હાથમાં લઈ લીધું. આજે મારી પાસે બધું છે: પૈસા, ઇજ્જત, આઝાદી અને સૌથી મોટી વાત, મારી પાસે મારી ઓળખ છે. હું કામિની દેશપાંડે છું, 67 વર્ષ અને એક સફળ કોર્પોરેટ ટ્રેનિંગ કન્સલ્ટન્ટ, એક સ્વતંત્ર મહિલા અને એક એવી મહિલા જેણે પોતાનું જીવન પોતાના હિસાબે જીવ્યું. જો તમને મારી વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો તમે પણ આવી કોઈ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છો તો યાદ રાખજો, ધૈર્ય અને રણનીતિ દરેક લડાઈ જીતી શકાય. તો પોતાની ઇજ્જત ક્યારેય ન ગુમાવશો અને જો કોઈ છીનવી લે તો તેને પાછી લેવાની હિંમત રાખો. ધન્યવાદ.